જળ જીવન છે, આ તો આપણે સાંભળ્યું જ છે. અને પાણીનું મહત્વ તો આપણા જીવનમાં કહેવાની જરૂર જ નથી. પણ શું ક્યારેય આપણે એ વિચાર્યું કે જે આપણે પાણી પીએ છે એ પાણી કેટલું પીવા લાયક છે? હવે આ પ્રશ્ન કદાચ તમને સાંભળવામાં પણ વિચિત્ર લાગે કે પાણી તો પીવા લાયક જ હોય ને, પણ આ પ્રશ્ન મને ઘણા વખતથી થતો હતો અને એનું સોલ્યુશન મને આપણી સાથે પ્રશાંતભાઈ છે, પ્રશાંતભાઈ ભાવસાર છે, જે આ સબ્જેક્ટના આ વિષયના એક્સપર્ટ છે. એટલે મને બહુ વખતથી વિચાર આવતો હતો કે ખાસું બધું હેલ્થ ઉપર ધ્યાન રાખું છું, રેગ્યુલર ચાલવા જતા હોઈએ, ખાવા પીવામાં પણ બહુ જ ધ્યાન રાખતા હોઈએ, પાણીમાં પણ બહુ જ સાચવતા હોઈએ, જ્યારે કંઈક રોગચાળો કે એવું હોય ત્યારે પાણી જરૂર ગરમ કરીને પીતા હોઈએ, ઉકાળેલું પાણી ઠંડુ કરીને પીતા હોઈએ, તો પણ પરિવારમાં કે છોકરાઓમાં ક્યાંકથી ને ક્યાંકથી રોગો તો આવી જ જાય છે. થાક કે એની અનુભૂતિ તો આટલું બધું સાચવ્યા પછી પણ થતી જ હોય છે. ત્યારે મને આ પ્રશ્નનો જવાબ એમની પાસેથી મળ્યો અને ખરેખર આ તમારે બધાએ સાંભળવા જેવો વિષય છે કે જે પાણી આપણને શુદ્ધ લાગે છે એ પાણી કેટલું શુદ્ધ છે એ જાણવા જેવું છે. અને બીજું એમની પાસેથી ખાસ આપણે એક વસ્તુ બીજી સમજવાની છે. આજકાલ આપણે બધાએ બહુ જ આ શબ્દ સાંભળ્યો પણ છે, જે આપણી વોકેબ્લરીમાં, જે રેગ્યુલર વાતચીતમાં આ શબ્દ પહેલા નહોતો. આજથી 10-15 વર્ષ પહેલા આ શબ્દ આપણે નહોતા વાપરતા, પણ અત્યારે આ શબ્દ, એ શબ્દ કયો છે? આલ્કલાઇન. હવે આ આલ્કલાઇન શબ્દ અત્યારે બહુ જ સાંભળવા મળે છે. ઘણા બધા ડોક્ટરો કહેતા હોય છે કે ભાઈ તમે આલ્કલાઇન પાણી પીવો, આલ્કલાઇન ખાવા ઉપર ધ્યાન રાખો, તમે શાકભાજી, લીલા શાકભાજી, ફળો એ બધું ખાઓ. ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આલ્કલાઇન એકચ્યુઅલી કહેવાય શું, અને એની માહિતી આપણે જે એક્સપર્ટ છે આ વિષયના, પ્રશાંતભાઈ ભાવસાર, એમની પાસેથી જ સમજીએ. તો પ્રશાંતભાઈ, તમારું સ્વાગત છે. હવે આ તમારો જ વિષય છે કે ભાઈ આલ્કલાઇન શું છે અને અમે જે પાણી પીએ છીએ, કારણ કે આ જે પાણી છે લાગે એટલું શુદ્ધ છે પાણી, બરાબર, પણ તમે જેમ તમારી જ એક્સપર્ટીઝ આમાં અમને બતાવો કે આ અમારે જીવનમાં આના માટે શું કરવું. ખૂબ ખૂબ ધન્યવાદ ચાંદીબેન. આપણે પાણી વિશે આજે અહીંયા વાત કરવા બેઠા છીએ. પાણીનું મહત્વ શું છે આપણા જીવનમાં, પાણી કેવું પીવું જોઈએ, કેટલું પીવું જોઈએ, એ ઘણું બધું મહત્વનું છે. પણ આપણે એ પાણીને એટલું મહત્વ આપતા નથી, કારણ કે આપણા દેશમાં શું છે, પાણી બહુ ઇઝીલી એક્સેસેબલ છે. આપણા ત્યાં એવી કોઈ તકલીફ નથી કે આપણે 10 કિલોમીટર દૂર જઈને પાણી લેવા જવું પડે છે. એટલે આપણે એનું મહત્વ સમજતા નથી. તમે ઘણા બધા એવા દેશ છે આજે વિશ્વની અંદર કે જ્યાં એ લોકો પાણીના એક એક બૂંદ માટે તરસી રહ્યા છે બિચારા. એટલે જેની જોડે નથી એને ખબર છે પાણીનું મહત્વ શું છે. હવે આપણા ત્યાં તો ચલો આપણી સરકાર કે આપણા ત્યાં પાણીનો સ્ત્રોત એટલો છે કે આપણાને પાણી બહુ ઇઝીલી એક્સેસેબલ થઈ જાય છે. પણ એ પાણીમાં પણ એવું છે કે પીવા લાયક પાણી કયું છે, શું પાણી પીવાય. કેમ કે આજે એક નોર્મલ વાત આપણે કરીએ તો દરેકને ખબર છે કે આપણું જે શરીર બનેલું છે એ 70% ફક્ત પાણીથી બનેલું છે, બરાબર. તો 70% જેનો ભાગ 70% હોય એ પાણીનું મહત્વ કેટલું હશે. આજે પાણીનું મહત્વ જીવનના દરેક તબક્કામાં તમે જુઓ, વ્યક્તિ જન્મે ત્યારથી લઈને એ આ દુનિયા છોડે ત્યાં સુધી દરેક જગ્યાએ પાણી જ પાણી છે. જે આપણા ઘરમાં એક બાળકનો જન્મ થાય તો સૌથી પહેલો બાળક જે માના પેટમાં હોય એ પાણીમાં જ હોય, બરાબર. તો એ 9 મહિના પાણીમાં જ રહે છે. એના પછી જ્યારે ડિલિવરી થઈને બાળક આવે એના પછી પહેલું એને ચાંદીના ચમચાથી આપણે પાણી ઢૂંઢાઈએ. આપણા શાસ્ત્રોમાં ઘણી બધી એવી વિધિઓ છે. તમે નવું ઘર લો તો નવા ઘરમાં જે પહેલી વિધિ થાય એમાં પણ તમે જળ અભિષેક કરતા હો છો. લગ્નની અંદર તમે જુઓ તો પાણીનો ઉપયોગ થતો હોય છે. જીવનના દરેક તબક્કામાં આજે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે છેલ્લે અગ્નિદાહ આપવામાં આવે ત્યારે પણ પાણીનો ફેરો. તો પાણી એટલી બધી મહત્વની વસ્તુ છે, પણ જેને આપણે આપણે સમજી નથી શકતા અને આપણે એને બહુ સિરિયસલી લેતા નથી પાણી. જ્યારે કે 70% ભાગ આપણા શરીરમાં પાણીનો છે. બરાબર. હવે પાણી આપણા ઘરોમાં આજે જે આવે છે ને એ અલગ અલગ સ્ત્રોતથી આવતા હોય છે. જેમ કે ગવર્મેન્ટ
મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય છે, બોરવેલનું પાણી આવતું હોય છે, સમુદ્રમાંથી પાણી લેતા હોય છે, નદીઓમાંથી પાણી લેતા હોય છે, અને આ દરેક પાણી લીધા પછી આની એક પ્યુરિફિકેશન પ્રોસેસ હોય છે જે સરકાર દ્વારા પૂરી કરવામાં આવે છે. બરાબર. આ પ્યુરિફિકેશન પ્રોસેસમાં પાણીની અંદર કોઈ પ્રકારનો કોઈ માટી કે કણ કે એવું કઈ હોય એને રિમૂવ કરવામાં આવે છે. પછી કદાચ એમાં ક્લોરીન થોડુંક એડ કરવામાં આવે એને પ્રિઝર્વ કરવા માટે. એના પછી ત્રીજી વસ્તુ તમે જુઓ તો એમાં કોઈ પ્રકારની દુર્ગંધ હોય કે કઈ હોય તો એને ક્લિયર કરવામાં આવે અને પછી પાઇપ દ્વારા આ પાણી દરેક સિટીની અંદર પહોંચે છે. હવે પાણી જ્યારે સિટીમાં પહોંચે ત્યારે દરેક ઘરમાં અલગ અલગ રીતે પાણી આવતું હોય છે. કોઈક ઓવરહેડ ટેન્કમાં એને સ્ટોર કરતું હોય છે. આજે તમે જુઓ કે ગુજરાતમાં કે બીજા જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યમાં આજે અપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ ઘણી બધી છે. તો અપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સમાં ઓવરહેડ ટેન્ક હોય કાં તો અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ હોય, આની અંદર પાણી સ્ટોર કરવામાં આવે છે. એ સ્ટોર થયા પછી એ પાણી તમારા ફ્લેટ સુધી પહોંચે. આજે તમારા ફ્લેટમાં જે પાણી આવ્યું એટલે યુઝ્યુઅલી તમે જોશો ને તો 80 થી 85% ઘરોમાં આજકાલ આરો લાગી ગયેલા છે. બરાબર છે, લાગી ગયા છે. કારણ કે શુદ્ધતા માટે બધાને એવું થાય કે ભાઈ સારામાં સારું પાણી આપણે પીવું. બરાબર છે. પહેલાના ટાઈમમાં કેવું હતું કે નળને આપણે એક કપડું બાંધતા હતા કે પ્યુરિફાય કરીને આવે, કાં તો ચાયણી મૂકીને પછી કુવામાંથી જ્યારે પાણી આવે ત્યારે ચાયણી મૂકીને ગાળતા હતા. એટલા માટે ગાળતા હતા કે એમાંથી કોઈ ઇમ્પ્યોરિટીઝ હોય તો એ બહાર નીકળી જાય. હવે આજના ટાઈમમાં શું થઈ ગયું કે ઇમ્પ્યોરિટીઝને રિમૂવ કરવા માટે દરેકના ઘરમાં આરો આવી ગયા છે. આરોનું ફક્ત કામ શું છે કે તમારા પાણીને TDS ને મેન્ટેન કરવું. TDS એટલે ટોટલ ડિઝોલેબલ સોલિડ્સ. પાણીની અંદર જે મિનરલ્સ, આયર્ન, ફોસ્ફેટ જેની માત્રા હોય એને TDS કહેવાય છે. બરાબર છે. હવે TDS બી એવું છે કે TDS એક લેવલ સુધી પીવું એ બરાબર છે. તમે બહુ હાઈ TDS નું પાણી પીઓ તો કિડની સ્ટોન કે બીજી ઘણી બધી તમને તકલીફો થઈ શકે સ્વાસ્થ્ય માટે. તો TDS નું જે લેવલ છે 50 થી લઈને 250 કે 300 સુધીનું હોય તો એ તમે પી શકો. આજે કોઈ પણ આરો તમે ઘરમાં લગાવો ને એની ક્ષમતા હોય છે કે 90% સુધી તમારું TDS રિડ્યુસ કરી શકે. આનો સિમ્પલ મતલબ એવો છે કે તમારા ત્યાં માનો 1000 TDS નું પાણી આવતું હોય તો તમે આરો લગાવો તો મેક્સિમમ 90 TDS કે 100 TDS નું તમને પાણી કરી આપે જે પીવા લાયક હોય છે. બરાબર. પણ હવે આરો 30 વર્ષોથી છેલ્લા 30-35 વર્ષોથી દરેકના ઘરમાં આરો લાગેલા છે. હવે એ આરોનું પાણી પીધા પછી પણ લોકોને આજે એટલી બધી તકલીફ થવાની શરૂ થઈ ગઈ છે. આજે તમે માનો કે પહેલાના ટાઈમમાં આજથી 30 કે 35 વર્ષ પહેલા તમે જુઓ તો ડાયાબિટીસ, કેન્સર હતું પણ એટલું બધું નહોતું. પણ આજે તમે જુઓ અને બીમારીઓ જે રોજે રોજના જીવનમાં આજે અત્યારે ડાયાબિટીસ ઘરે ઘરે છે. સાચી વાત. પછી હાર્ટના પ્રોબ્લેમ, બહુ સાચી વાત. પછી માઇગ્રેન, બેક પેઇન, આ બધું તો એટલે રૂટીનમાં જાણે વળાઈ ગયું છે. બહુ જ કોમન થઈ ગયું છે. અને એવું નથી લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પ્રયત્ન નથી કરતા. લોકો પાણી, ખાવા પીવાનું બધું જ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા જ હોય છે. પણ તો પણ ખબર નથી કે કેવી રીતે આ બધું પકડી લેતું હોય છે. જે રીતે આપણે અત્યારે વાત કરતા હતા કે જીવનના દરેક તબક્કામાં આજે દર દસકો જાય ને એટલે કંઈક ને કંઈક દુનિયામાં ચેન્જ થતું જાય, રેવોલ્યુશન આવતું જાય. સારી વસ્તુ માટે પણ અને ખરાબ વસ્તુ માટે બંને માટે છે. આજે કદાચ આજથી 50 વર્ષ પહેલાની વાત કરું, મે બી મારા દાદા કે તમારા દાદા હતા એ સમયમાં તમે જુઓ તો વહેતું પાણી હતું દરેક. સાચી વાત. નદીઓ બધે વહેતી હતી, ઝરણા વહેતા હતા. હવે વહેતું પાણી જ્યાં પણ તમને દેખાય ને વહેતું પાણી સૌથી શુદ્ધ પાણી હોય. કેમ કે પાણી જ્યારે વહેતું હોય ને તે ઘણા બધા મિનરલ્સ અને આ બધું કેરી કરતું હોય છે. સાથે સાથે આ પાણી અથડાતું આવતું હોય છે, પથ્થર ઉપર અથડાતું હોય છે. એટલે અથડાવાના લીધે શું થાય છે, આના જે મોલેક્યુલ્સ બોન્ડિંગ હોય છે એ છૂટા થતા જાય છે. અને મોલેક્યુલ્સ બોન્ડિંગ જ્યારે છૂટા થાય ત્યારે પાણી પતલું થઈ જાય. અને કોઈ પણ વસ્તુ જેટલી પતલી હશે એટલી તમારા અંદર એબ્ઝોર્બ થવામાં બહુ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, આજે તમારું જે આરોનું પાણી છે જે રીતે મેં તમને કહ્યું કે અલગ અલગ સોર્સિસથી ગવર્મેન્ટ પાણી આપે છે, અલગ અલગ જગ્યાએ સ્ટોર થતું આવતું હોય છે. તો આ સ્ટોર થવાની જે પ્રક્રિયા છે ને એ જે વસ્તુ જ્યાં તમે સ્ટોર કરો ને એટલે પડ્યા એ જાડું થવાનું. આજે મારી વાત કરું કે હું માનો આ જ ખુરશીની ઉપર રોજ બેસી રહું 8 કલાક, કોઈ મારી ફિઝિકલ એક્ટિવિટી ના હોય તો કદાચ મારું વજન 120, 130, 140 કિલો થઈ જાય. કેમ કે હું બેસી રહ્યો છું, મારા કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી. એવી જ રીતે પાણી છે એ જ્યાં સુધી હલશે નહીં ત્યાં સુધી એની અંદર કોઈ ફિઝિકલ એક્ટિવિટી નહીં થાય ત્યાં સુધી પાણીના મોલેક્યુલ્સ એકબીજા જોડે બોન્ડિંગ રહેશે અને પાણી એટલું જાડું હશે. હવે જાડું પાણી હશે એટલે શું થશે કે તમારા શરીરમાં એબ્ઝોર્બ થવા માટે થોડીક એને તકલીફ થશે. કેમ કે આપણા શરીરની અંદર જે છિદ્રા છે જેમાંથી પાણી અંદર ઉતરે છે એ છિદ્રા બહુ જ ઝીણા છે. અને એની અંદર પાણીના જેટલા મોલેક્યુલ ઝીણા હશે ને એટલા જ ઉતરશે, બાકીના બધા તમે સ્વેટ અને યુરિનમાં બહાર નીકળી જશે. બરાબર. આનું એક બહુ સિમ્પલ અને સાદું ઉદાહરણ આપું કે
તમે ઘરમાં જ્યારે ચા બનાવો છો, હા ચા બનાવ્યા પછી સૌથી પહેલું જ્યારે ચા ઉકળે એટલે કપની ઉપર આપણે ચાયણી મૂકીએ મૂકીએ. અને ચાને ગાળી દઈએ. હા. હવે તમે જ્યારે ચાને ગાળો છો ત્યારે ચાનો કૂચો જે છે એ તમારા ચાયણી પર જ રહે છે અને કપની અંદર તમને લિક્વિડ ફોર્મમાં ચા મળે છે. મળી જાય છે. હવે એ ચા જ્યારે તમે આખો કપ પી લો ત્યારે તમે જોશો તો નીચે ચાનો પાવડર થોડો ઘણો આવી હા ગયો સહેજ સેજ આવી જાય છે. હા તો આપણે તો ચાયણી મૂકી દે પછી એ પાવડર કેવી રીતે અંદર આવી ગયો? હા કેમ કે એના મોલેક્યુલ્સ બહુ ઝીણા બહુ હતા. ઝીણા. જે ચાના બારીક છિદ્રમાંથી પણ ચાયણીના છિદ્રમાંથી પાસ પણ એ થઈ અંદર ગયા. પાસ થઈ ગયા. હા. હવે એવું સમજી લો કે તમારું જે બોડી છે એ ચાની ચાયણી છે. તમે જે પાણી પીઓ છો એ પાણીમાં જેટલા મોલેક્યુલ ઝીણા હશે એ જ તમારા બોડીમાં અંદર એન્ટર થશે. બાકીના બધા તમારા ત્યાં જ રહેશે. ત્યાં રહેશે. એ પાણી પાછું તમારા યુરિન અને સ્વેટમાં તમે બહાર કાઢી નાખો. નીકળી જશે. હા. એટલે આનો સિમ્પલ મતલબ એ થયો કે હું દિવસમાં જે પાણી પીઉં છું એ બધું પાણી મારા શરીરમાં ઉતરતું નથી. નથી. હવે બરાબર. આ કેટલું ઉતરતું હશે? હા. તો એક હ્યુમન બોડીને, એક માણસને હાઇડ્રેટ રહેવા માટે માનો ઠંડીની કે વરસાદની સિઝન હોય તો ત્યારે આપણે પાણી થોડું ઓછું પીતા હોઈએ તો 3.5-4 લીટરમાં આપણું કામ થઈ જાય છે, આપણે હાઇડ્રેટ થઈ જઈએ. બરાબર. પણ હવે ગરમી શરૂ થશે. હવે ગરમીની સિઝન આવશે અને મેજોરિટી સ્ટેટ્સની અંદર 35 થી 40 ડિગ્રીની વચ્ચે હોય છે. ટેમ્પરેચર જશે. બરાબર? હા. તો હાઇડ્રેટ રહેવા માટે આપણને ઘણું બધું પાણી પીવું પડે છે. હા. પણ તમે જે પાણી પીઓ છો આરઓનું કે પેકેજ ડ્રિંકિંગ વોટર, આ તમારા શરીરની અંદર આના મોલેક્યુલ્સ એટલા જાડા હોય છે કે તમારા શરીરમાં ફક્ત 20 કે 25% એટલે 20 થી 25% જેટલું જ પાણી તમારા શરીરમાં એબ્ઝોર્બ થાય છે. અચ્છા. ઓ બાકી બધું પરસેવામાં અને નીકળી યુરિનમાં જાય. તમારે બહાર નીકળી અચ્છા જશે. અચ્છા. ઓકે. એટલે હાઇડ્રેશનના પ્રોબ્લેમ વધે છે. હા. ગરમીની સિઝનમાં તમે જોશો, હા, હા. આજે તમે ગરમીમાં માનો તમે બહારથી આવ્યા ઘરમાં, હા. ઘરમાં આવીને ફ્રીજમાંથી તરત બોટલ કાઢી આખી બોટલ પી લીધી, હા. પેટ ભરાઈ ગયું પણ સોસ હજી પણ નથી હા, ગયું. સંતોષ. કેમ નથી ગયું? કેમ કે એ પાણી તમારા શરીરના અંદરના અંગો સુધી પહોંચ્યું જ નથી. પહોંચ્યું જ નથી. હવે આ પાણી જ્યારે તમારા શરીરના અંદરના અંગો સુધી નથી પહોંચતું હા. તો આનો મતલબ સિમ્પલ છે કે તમારા શરીરના જે મહત્વના અંગો છે, જેમ હાર્ટ છે, હા. બ્રેન છે, કિડની છે, લીવર છે, આ બધી વસ્તુઓ પાણીની અંદર હોય છે. જેમ હું હા. ઉદાહરણ તરીકે આપું તો તમારું હાર્ટ 70% પાણીમાં છે. પાણીમાં છે. બરાબર છે. તમારી કિડની છે, લીવર છે, આ બધું 60-70% પાણી કન્ઝ્યુમ કરતું હોય છે. બરાબર બરાબર. હવે આ જ્યારે આટલું બધું પાણી કન્ઝ્યુમ કરતા હોય અને એમને જ આપણે પાણી ન આપીએ હા. તો એ અવયવો ફંક્શન કરવામાં થોડુંક આગુ પાછું થતું હોય. હા. આપણા બોડીની અંદર મિલિયન્સ અને ટ્રિલિયન્સ ઓફ સેલ્સ છે જે ફંક્શન કરે છે. હા. પાછળથી બેકબોન માંથી એ લોકો કામ કરતા હોય. હા, હા. આજે મારી આંગળી હલે છે, બરાબર. મારી આંખો હલે છે, હું જે બોલી રહ્યો છું, આ બધાની પાછળ મારા સેલ્સ કામ કરે છે. હવે એ લોકો 24 કલાક આપણા માટે કામ કરતા હોય છે ને એમની માંગણી શું હોય છે? મને પાણી આપો. પાણી. હવે તમે જો એમને ઇનફ અમાઉન્ટ ઓફ પાણી ના આપો તો શું થવાનું? એ પરફોર્મ નહીં કરે પ્રોપરલી. અને જ્યારે સેલ્સ પરફોર્મ ના કરે ત્યારે પછી શરૂઆત થાય તમારું માથાનો દુખાવો, પેટનો દુખાવો, ગરદનમાં દુખાવો, કમરમાં દુખાવો અને ત્યાંથી જ પછી ડાયાબિટીસ, કેન્સર, હાઇપરટેન્શન આ ધીમે 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 વધતું જાય છે. હમ હમ. શેના માટે? ફક્ત એમને પાણી ન મળ્યું એના માટે. હવે તમારું પાણી જો તમારા શરીરમાં પ્રોપરલી અંદર ઉતરતું નથી તો તમારા બ્લડમાં પણ એ પાણી ડિઝોલ્વ ન થાય. એના લીધે દેટ ઇઝ વન ઓફ ધ રીઝન. બરાબર. એટલે લોકો આજકાલ આલ્કલાઇન પાણીમાં જે કન્વર્ટ થયા છે, હા, આલ્કલાઇન હા, પાણી પીવું છે હા. અને આલ્કલાઇન પાણીના બેનિફિટ ઘણા બધા છે. અચ્છા. એના માટે થઈ મારો પોતાનો જો એક્સપિરિયન્સ એટલે જ ખાસ આજે મેં તમને આગ્રહ રાખ્યો કે આપ અહીં આવો અને વાત કરો, કારણ કે કાલે એકચ્યુઅલી મને એસિડિટીનો રેગ્યુલર પ્રોબ્લેમ રહે છે અને ડૉક્ટરે દવા આપી છે એટલે એ દવા લઈએ એટલે એસિડિટી સારી થઈ જાય અને આ રેગ્યુલર ક્રમ ચાલતો જ છે, ખાસા વર્ષોથી ચાલે છે. પણ કાલે એવું થયું કે પ્રશાંતભાઈને અમે મળ્યા તો એમણે કીધું કે હું તમને એક પાણી પીવું આપું છું, તમે પાણી પીજો, તમારી એસિડિટી સરખી થઈ જશે. હવે પહેલા તો મને બિલકુલ માન્યામાં આવ્યું નહીં, પણ મેં એક ગ્લાસ, એમણે મને એક ગ્લાસ પાણી પીવડાવ્યું અને એકચ્યુઅલી ચમત્કાર થયો. એટલે મને ખાસ મેં એમને આજે આગ્રહ રાખ્યો કે આપ આજે આવો, આપણે વાત કરીએ, કારણ કે આ તો ચમત્કારિક પાણી સાબિત થયું મારા માટે તો. અને તમે અત્યારે કદાચ તમને બધાને માન્યા માટે બહુ જ માનવું અઘરું છે કે વિધિન 10 મિનિટ્સ મારી એસિડિટી, એટલે મને બિલકુલ અનુભવ ના થયો કે મને એસિડિટી જેવું કંઈક થયું હતું અને એ ખાલી માત્ર એક ગ્લાસ પાણી પીવાથી. હવે અત્યાર સુધી મેં બહુ જ સાંભળેલું કે ભાઈ પાણી સ્વચ્છ હોવું જોઈએ. હવે અત્યારે જેમ એમણે આપણને વાત કરી કે આલ્કલાઇન પાણી પીવું જોઈએ, હવે અત્યારે આવું એક મશીન પણ, કારણ કે જો આપણું જીવન અત્યારે એટલું બધું ફાસ્ટ છે કે બહુ બધું જીવનમાં આપણે કરી શકીએ એવું છે નહીં, કારણ કે જેટલું આપેલું છે આપણને એટલું જ આપણે માંડ માંડ પહોંચી વળીએ છીએ.
તો એની વચ્ચે આ એક યુનિટની કાલે મને ખબર પડી જે એમણે મને બતાવ્યું. હવે આ ડોક્ટર લાઈફ, એનું નામ પણ બહુ સુંદર છે, ડોક્ટર લાઈફ. હવે આ એક મશીન કે આ એક બોક્સ એવું ચમત્કારિક મને લાગ્યું કે જેનું પાણી આપણા શરીરમાં ચમત્કાર સર્જી શકે છે. હવે એના માટે જ ખાસ આપણે એમના પાસેથી જાણવાનું છે કે એક તો આપ અમને ખાસ બતાવો કે આ છે શું, અને આ જે નાનકડું એવું બોક્સ દેખાય છે એ આટલો બધો ચમત્કાર એના પાણીમાંથી કેવી રીતે થાય છે, એ મારે ખાસ જાણવું છે તમારી પાસેથી. હવે સૌથી પહેલા તો હું કહીશ કે આ કોઈ ચમત્કાર નથી. હા, વિજ્ઞાન છે. પણ પેલું કેવું છે, જે માંદા હોય અને એટલે પોતાની કઈ નાનકડી બીમારી કે નાની ડિસ્કમ્ફર્ટ પણ શરીરની સરખી થાય ને એટલે એ આશીર્વાદરૂપ જે અપેક્ષા ન રાખી હોય ને અચાનક આવી જાય અચાનક, અને એ પણ કોઈ દવા કે કોઈ ટ્રીટમેન્ટ વગર Right. ખાલી એક ગ્લાસ પાણીથી જો ટ્રીટ થઈ શકતું હોય તો એના કરતા સારી મોટી વસ્તુ કોઈ નથી. આપણું જે પાણી છે ને એ એના મૂળ સ્વરૂપમાં ચમત્કાર છે. પાણી એટલે આપણા માટે એક ચમત્કારિક વરદાન જ છે. બરાબર. પણ એ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો, શું કરવું, એ જો તમને ખબર પડી ગઈ તો તમે સ્વાસ્થ્ય અને બધી રીતે તમે વ્યવસ્થિત રહી શકો છો. બરાબર. હવે એલ્કલાઇન પાણીની વાત કરીએ તો આ ડોક્ટર લાઈફ આનું બ્રાન્ડ નેમ આપેલું છે આ મશીનનું. અચ્છા. અને આને મેન્યુફેક્ચર કરે છે ગુજરાતની એક કંપની છે પ્યુરિકા ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. એના દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. હવે આ મશીનની ખાસિયત એ છે કે આ 100% ઇન્ડિયન મેડ મશીન છે. અચ્છા. ઇન્ડિયન મેડ મશીન હું એટલા માટે કહું છું કેમ કે આની અંદર 35 થી 40 નાના પાર્ટ્સ લાગતા હોય છે અને એ બધા પાર્ટ આપણે ઇન્ડિયાની અંદર જ મેન્યુફેક્ચર કરાવીએ છીએ. એક પણ પાર્ટ બહારનો નથી. એટલે હું 100% મેડ ઇન ઇન્ડિયા. હું બહુ ગર્વથી કહી શકું છું કે ભારતનું પહેલું 100% ઇન્ડિયન મેડ મશીન આપણે બનાવ્યું છે. અચ્છા. જે ગવર્મેન્ટના રેગ્યુલેશન્સમાં જેટલા એના સર્ટિફિકેશન્સ આવે છે એ બધું ક્લિયર કર્યા પછી આ બનાવવામાં આવ્યું છે. અને આ બનાવવા પાછળ કંપનીનો હેતુ ફક્ત એ જ હતો કે એલ્કલાઇન વોટરના જે આયોનાઇઝર્સ છે એ છેલ્લા 10 થી 15 વર્ષથી ભારતની અંદર વેચાઈ રહ્યા છે. બરાબર. પણ આ બધા મશીનો જાપાન અને કોરિયાથી આવ્યા. ભારતમાં કોઈ નહોતું બનાવતું. એટલે અમે એક વિઝનની સાથે આની પાછળ પ્રયાસ કર્યો ઘણો બધો અને ઘણી બધી વસ્તુઓ અંદર ચેન્જ કરી અને ઘણી બધી વસ્તુઓ અમે એવી નાખી છે જે ભારતના લોકોને મેચ થાય છે. બરાબર. ઉદાહરણ રીતે ભારતમાં જેમ મેં તમને કહ્યું કે 90 થી 95% ઘરોમાં આરો મશીન લાગેલા છે, ફિલ્ટ્રેશનનું પ્રોસેસ ઓલરેડી કરે છે. તો મારા મશીનમાં કોઈ એવું ફિલ્ટર મેં નાખેલું નથી કે જેથી કરી મશીન લીધા પછી તમારે કોઈ એડિશનલ કોસ્ટ આપવાનો. બરાબર છે. બીજું, આ મશીનમાં જે આયોનાઇઝેશન પ્રોસેસ થાય એટલે જે એલ્કલાઇન પાણી આવે એના માટે આપણે ટાઇટેનિયમની પ્લેટ્સ યુઝ કરીએ છીએ જેની ઉપર પ્લેટિનિયમનું કોટિંગ કરેલું છે. અને એની જે વોરંટી હોય છે એ 7 વર્ષની વોરંટી હોય છે. બીજું, હવે આપણે એલ્કલાઇનની વાત કરીએ કે એલ્કલાઇન મશીનની એવી તો શું જરૂર પડી ગઈ? કેમ કે આટલા વર્ષોથી નોર્મલી આપણે પાણી પીતા હતા. દરેક લોકો એવું વિચારતા હશે કે આટલા વર્ષોથી મારા બાપ દાદા, મારા પપ્પા, મારા દાદા બધા સાદું આટલા વર્ષોથી પાણી પીને કોઈ દિવસ મારું એસિડિટી મટી નથી. તો આ મશીનના પાણીમાં એવી શું ખાસિયત છે કે જેના કારણે આટલું તરત રિઝલ્ટ મળે? હવે આપણા શરીરમાં કેવું છે, એસિડ અને એલ્કલાઇન બંનેનું એક બેલેન્સ કુદરતે બનાવેલું છે. બરાબર છે. હવે જેમ હું પહેલાથી શરૂઆત કરું કે જેમ બાળક જન્મે ને એનું બોડી 90% એલ્કલાઇન હોય છે. બરાબર. હવે 90% એલ્કલાઇન એટલા માટે હોય છે કેમ કે એ હજી બહારના પોલ્યુશનથી એક્સપોઝ થયો નથી કે એને બહારનું ખાવાનું હજી શરૂઆત નથી કરી. બાળક જન્મે એટલે સૌથી પહેલું શું હોય, માના ધાવણ કરવું. રાઈટ. હવે ધાવણ હોય એટલે એના લીધે એનું બોડી 90% એલ્કલાઇન જ હોય છે. ધીમે ધીમે જેમ બાળક મોટું થાય એટલે વી ઇન્ટ્રોડ્યુસ ધ ચાઇલ્ડ ટુ બેબી ફૂડ્સ. બેબી ફૂડ એને આપવાનું શરૂ કરો, પછી બહારનું દૂધ આવે, ગરમ પાણી આપીએ, હૂંફાળું પાણી આપતા હોઈએ છીએ. ધીમે ધીમે પછી હજી મોટું થાય બાળક એટલે બહારના જંક ફૂડ પર શરૂઆત થાય, પીઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ. એટલે ધીરે ધીરે એ જે 90% એલ્કલાઇન હતું ને એ એક સમય એવો આવે કે એ બોડી એનું 30% એલ્કલાઇન રહી જાય, 70% એસિડિક થઈ જાય. એટલે આજના ટાઈમમાં મેજર લોકોને જે ડાયજેશનનો પ્રોબ્લેમ છે એનું કારણ જ આ છે કે તમારું બોડી જે એલ્કલાઇન હતું એની જગ્યાએ હવે એસિડિક વધારે થઈ ગયું છે. આપણે એવું હોવું જોઈએ કે એસિડ આપણા શરીરને જરૂર છે એસિડની, પણ શેના પૂરતી છે કે તમારું ખાવાનું પચવી શકે એના માટે જ હોય છે. પણ એની જગ્યાએ અત્યારે ઊંધું થઈ ગયું છે. દરેકની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ. આજે જેમ અત્યારે તમે કીધું કે આપણા જીવનમાં જેટલું છે એમાંથી જ આપણે બહાર નથી આવતા. અને એની સાથે સાથે તમે જુઓ તો
દરેક પ્રકારના પોલ્યુશન કેટલા થઈ ગયા છે. તમે બહાર જાઓ એટલે તમારી હવા એટલી શુદ્ધ નથી, એ પોલ્યુશન છે. બીજું, ઘરની અંદર તમે જુઓ તો ગેજેટ્સ દુનિયાભરના લોકો લઈને બેઠા હોય છે. ટેબ્લેટ છે, આઈપેડ છે, લેપટોપ છે, મોબાઈલ છે, અને બાળકો પણ આ જ કરી રહ્યા છે. હવે એના લીધે થઈને એ રેડિયેશન પણ એમના શરીરમાં જઈ રહ્યું છે. ત્રીજી વસ્તુ, સ્ટ્રેસ લેવલ એટલો વધી ગયો છે લાઈફની અંદર. આપણી જે ફિઝિકલ એક્ટિવિટીઝ હતી એ ઓછી થઈ ગઈ છે. બેસવાની જોબ વધારે થઈ ગઈ છે હવે, એટલે ફિઝિકલ એક્ટિવિટીઝ ઓછી થઈ ગઈ. ઇમોશનલ ટચ લોકો જોડે ઓછા થઈ ગયા. પહેલાના ટાઈમમાં દિવાળીમાં આપણે પર્સનલી દરેકના ઘરે જતા હતા, વાર તહેવારે જતા હતા. હવે કેવું છે કે વોટ્સએપ કે આની ઉપર મોબાઈલ પર વિશ કરી દીધું, બસ આપણું કામ પૂરું થઈ ગયું. એટલે ઇમોશનલ ટચ છે ને એ પણ તમારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે કે તમારું શરીર કઈ રીતે કામ કરશે, મેન્ટલી તમારું શરીર કઈ રીતે કામ કરશે, ફિઝિકલી તમારું શરીર કઈ રીતે કામ કરશે, રાઈટ? હવે આ બધાના લીધે આપણા શરીરની અંદર એટલો બધો એસિડ વેસ્ટ ભેગો થઈ ગયો છે કે જેના લીધે દુનિયાભરની બીમારીઓ તમારા ઘરની અંદર આજે છે. આજે માનો તમારા આજુબાજુમાં 10 લોકો રહેતા હશે ને, તો 10 ફેમિલીઝમાંથી લગભગ 8 ફેમિલીઝમાં એવા લોકો હશે જે કંઈક ને કંઈક દવા લેતા હશે. કેન્સરની દવા, ડાયાબિટીસની દવા, આ બધી દવાઓ લેતા છે. આ બધું આજથી 50 વર્ષ પહેલા નહોતું. ઇવન કેન્સર, આજે તમે વાત કરો છો, બહુ સાચી વાત છે. કેન્સર તો ભાગ્યે જ સાંભળવા મળતું હતું નામ, પણ જે હવે અત્યારે ઘરે ઘરે આ શબ્દ સાંભળવા અલગ અલગ વેરિયન્ટની સાથે, અને એની સાથે મેં જોયું છે કે સામાજિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે એ આખું પરિવાર સહન કરતું હોય છે. યુઝ્યુઅલી કેવું હોય છે, કેન્સર જ્યારે તમારો એક્ટિવેટ થાય ને, એક વસ્તુ તો શ્યોર છે કે કેન્સરનો સેલ આ પૃથ્વી પર જે જન્મ્યા છે લઈને જ જન્મ્યા છે. કેન્સર કે બહાર કેન્સરનો સેલ દરેકના બોડીમાં હોય છે. અને હમણાં સુધી આપણાને શીખવાડવામાં આવ્યું કે આપણે એ જાણેલું છે કે કેન્સરનું મુખ્ય કારણ શું છે, તો પાન મસાલો, બીડી, સિગરેટ, દારૂ, આ બધા એના મુખ્ય કારણો છે. એ આપણા મગજની અંદર એ જ વસ્તુ બેસી ગઈ છે. અને આપણાને એવું લાગે છે કે હું કોઈ દિવસ પાન મસાલો, બીડી, સિગરેટ કે આલ્કોહોલ નથી લેતો તો મને કેન્સર નથી થવાનું. કે ઇન્ડિયાની અંદર આજે બ્રેસ્ટ કેન્સરના કેસીસ આટલા વધ્યા છે ફિમેલ્સની અંદર, તો આપણા ત્યાં મેજોરિટી ઓફ ધ ફિમેલ્સ પાન મસાલો, બીડી, સિગરેટ નથી લેતા, તો પણ એમને કેન્સર થાય છે. તો આનો સીધો મતલબ એ થયો કે પાન મસાલો, બીડી, સિગરેટ તો જવાબદાર છે, પણ એના સિવાય બીજું પણ કંઈક છે, કોઈ ફેક્ટર છે જે હાથમાં નથી પકડાતું, પણ બીમારીઓ તો છે. હવે કેન્સરનો સૌથી મોટામાં મોટો જે મેં સમજ્યું છે ડોક્ટર જોડેથી, એ છે કે તમારા બોડીમાં જેટલું એસિડનું પ્રમાણ વધશે, કેન્સરનો સેલ એની અંદર બહુ સારી રીતે સર્વાઈવ કરી શકે, બરાબર, અને એ એક્ટિવ પણ થાય. આજે બ્રેસ્ટ કેન્સરના કેસીસમાં તમે જુઓ તો કેન્સરનો સેલ તમારો એક્ટિવ થાય, એ ત્યારે જ એક્ટિવ થઈ શકે જ્યારે તમારું બોડી એસિડિક હોય. એલ્કલાઇન એન્વાયરમેન્ટ હોય એની અંદર ક્યારેય કેન્સર એક્ટિવેટ ના થઈ શકે. આ ડોક્ટર ઓટો હેનરિચ કરીને છે વોર્બર્ગ, જે નોબેલ પ્રાઇઝ વિનર છે કેન્સર માટે, એમના સુવર્ણ શબ્દોમાં એમને પોતે કહેલું છે કે નો ડિઝીઝ ઇન્ક્લુડિંગ કેન્સર કેન સર્વાઈવ ઇન એન એલ્કલાઇન એન્વાયરમેન્ટ. આનો મતલબ એ થાય છે કે તમારા શરીરમાં જો એલ્કનિટી, ક્ષારીય વધારે હોય તમારું શરીર, કે એસિડ ઓછું હોય, તો તમારા શરીરની અંદર કેન્સર પહોંચી ન શકે. બરાબર છે? તો અમારો પ્રયાસ આ છે કે આ જે અમે પાણી આપીએ છીએ આ મશીનમાંથી, આ નાનકડું જે તમે મિરેકલ બોક્સ મને કહ્યું, આ બોક્સમાંથી અમે જે પાણી આપીએ છીએ એ અલગ અલગ પ્રકારના પાણી છે. તમે કદાચ અહીંયા જોશો તો આ 7 pH લખ્યું છે જે મેડિસિન વોટર છે, 8 pH છે જે ડ્રિંકિંગ વોટર છે, 9 pH H2O એટલે રિચ હાઇડ્રોજન વોટર આપીએ છીએ, 10 pH છે એ કુકિંગ વોટર છે, અને 11 pH છે એ વેજીટેબલ વોશ વોટર છે. આટલા બધા પ્રકારના પાણી તમને એક જ મશીનમાંથી મળે છે. આજે ઘણીવાર આપણે રસોઈ જ્યારે તમે કરો છો તો આપણા રસોઈની અંદર એક સૌથી સારામાં સારું ઇન્ગ્રેડિયન્ટ છે જેને આપણે હળદી કહીએ છીએ. હળદર આપણે કેમ યુઝ કરતા હોઈએ છીએ દરેક વસ્તુની અંદર? એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝથી ભરપૂર છે. હવે એ હળદર જ્યારે તમે તમારા શાકમાં કે ભાતમાં કે જેમાં પણ તમે યુઝ કરો છો, એ હળદી જ્યારે તમે બનાવો છો ને, ઘણીવાર વાત ચાલતી હોય છે કે આ વખતની હળદર સારી નથી, કલર ના આવે. હળદર છે એ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ છે, એમાં કોઈ દિવસ સારું ખરાબ ન હોય. કુદરતી વસ્તુ છે, એટલે એમાં ક્યારેય ડિફરન્સ ના આવે. પણ ડિફરન્સ ક્યારે આવે? તમે તમારું જમવાનું કયા પાણીમાં બનાવો છો. આજે 10 pH નું જે પાણી અમે અહીંયા આપ્યું છે એ સ્પેશિયલી કુકિંગ વોટર છે, અને 10 pH ની અંદર જે મોલેક્યુલ મોલ્ડિંગ છે પાણીનું, એ એવી રીતે હોય છે કે તમારું કોઈ પણ ખાવાની વસ્તુ હોય એની જોડે પ્રોપરલી ડિઝોલ્વ થઈ જાય, એના મસાલામાં પ્રોપરલી ડિઝોલ્વ થઈ જાય, જેથી કરીને એનો કલર આખો ચેન્જ થાય છે. આના માટે હળદરનો એક ડેમો છે,
જે નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકશો. Okay. એ હળદરનો તમે ડેમો જોશો ને તો સાદા પાણીમાં હળદર અને એલ્કલાઇન પાણીમાં હળદર એ જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. ડિફરન્સ તરત ખબર પડી હા. જશે. તો એલ્કલાઇન પાણીની 3 મેજર ખાસિયત હોય છે. અચ્છા. પહેલી ખાસિયત એ હોય છે કે આની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ બહુ વધારે હોય છે. અચ્છા. એટલે જે લોકો આજે તમારી સ્કિન માટે તમે કેટલું બધું કરો છો, ગ્રીન ટી, વિટામિન સી, હા. ડિટોક્સ, આ બધું આપણે હા, કરતા હોઈએ હા. છીએ. કેમ કે સારું દેખાવ કોને ન ગમે? હા. દરેકને ગમે કે હું સુંદર હા, લાગુ, હું હા. સારો લાગુ, રાઈટ? હા. એના માટે ઘણા બધા આપણે પ્રયાસો કરતા હોઈએ હા, છીએ. હા. પણ એની સાથે સાથે જો તમે એક ગ્લાસ એલ્કલાઇન પાણી પીઓ છો તો એ એલ્કલાઇન પાણીની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ છે. હા. બીજું, એલ્કલાઇન પાણીની ખાસિયત એ હોય છે કે એ નોર્મલ પીએચ કરતા થોડું હાઈ હોય છે. અચ્છા. પીએચ ની વેલ્યુઝ તમે જ્યારે જોશો તો 0 થી લઈને 14 સુધીનું પીએચ વેલ્યુ હોય છે જે ચાર્ટ વર્લ્ડ વાઇડ ફોલો થતું હોય છે. બરાબર. બરાબર છે. હવે એની અંદર 0 થી 6 પીએચ છે એ બધું એસિડિક છે. 7 ઇઝ ન્યુટ્રલ અને 7 થી ઉપર જેટલું છે 8 9 10 11 થી લઈને 14 સુધી એ બધું એલ્કલાઇન છે. બધું. બરાબર હા, છે. હા. તો તમે જ્યારે 8 pH નું પાણી પીવાનું શરૂ કરો તો 1 મહિના 2 મહિના 6 મહિના 10 મહિના ધીમે ધીમે કરીને તમારા બોડીમાંથી એસિડ વેસ્ટ બહાર નીકળે અને તમારું બોડીનું pH વધતું જાય. અચ્છા. અને બોડીનું pH એકવાર વધે એટલે તમે એલ્કલાઇન સ્ટેજમાં આવો અને એલ્કલાઇન સ્ટેજમાં આવો એટલે પાછું ડોક્ટર ઓટો હેનરિચ વોર્બર્ગની વાતો તમને હા, યાદ એની વાત આવે યાદ કે આવે. નો ડિસીઝ કેન સર્વાઇવ ઇન એન એલ્કલાઇન એન્વાયરમેન્ટ. Environment. બરાબર છે. ત્રીજી વસ્તુ આની અંદર છે માઇક્રો ક્લસ્ટરિંગ. અચ્છા. માઇક્રો ક્લસ્ટરિંગ એટલે પાણીનો જે ઘટાશ છે હા. જેને આપણે મોલેક્યુલ્સ કહીએ છીએ હા, ઇંગ્લિશમાં, એ મોલેક્યુલ્સ જ્યારે તમે નોર્મલ પાણીમાં જુઓ તો 30 થી 35 મોલેક્યુલ્સ ભેગા થઈને એક આખું એ બનાવે. જ્યારે કે એલ્કલાઇન પાણીની અંદર 2 થી 3 મોલેક્યુલ્સ હોય એટલે એટલું પતલું પાણી હોય છે. એટલે તમારા બોડીની અંદર તમે આરઓનું કે પેકેજ ડ્રિંકિંગ વોટર પીઓ, 1 લીટર પાણી પીઓ એટલે તમારા બોડીમાં 20% કે 25% જેટલું એબ્ઝોર્બ થાય છે. ઓહ. જ્યારે કે એલ્કલાઇન પાણી તમારા શરીરમાં 95% જેવું એબ્ઝોર્બ થઈ જાય છે. અચ્છા. એટલે તમારા શરીરને જે હાઇડ્રેશનનો પ્રોબ્લેમ છે તમારા હા. શરીરને પૂરતું પાણી મળે છે, હાઈ પીએચ વાળું મળે છે અને એન્ટીઓક્સિડન્ટ વાળું મળે છે. એટલે આ એક ગ્લાસ પાણી પીવાથી તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યા છે ઓહ. હેલ્થ વિશેના. હા. એના માટે થઈને તમે આને નામ આપ્યું મિરેકલ વોટર હા, કે હા. કારણ કે જાદુ. મારા માટે તો ચમત્કાર થયો છે. કેમ કે એસિડ જે હોય છે તમે એલ્કલાઇન જેવું પીશો ને એવું એસિડને રિડ્યુસ કરશે. હા, હા. એટલે ડાયજેશનમાં બહુ હેલ્પફુલ છે. હા. ડાયજેશનમાં હેલ્પફુલ છે, ઇવન વેટ લોસમાં હેલ્પફુલ છે. એમ? વેટ લોસમાં એવી રીતે હેલ્પફુલ છે કે વેટ વધે છે શેનાથી? તમારું ડાયજેશન પ્રોપર થતું નથી એના એટલે લીધે. તમારું જે ખાધેલી વસ્તુ છે એ ચરબીમાં કન્વર્ટ થાય છે. હા, બરાબર છે. હા. હવે જેટલા પણ વેટ લોસ ડાયટ પર આજે કામ કરી રહ્યા છે કે જે વેટ લોસ જર્ની પર છે એ લોકોને તો હું સિમ્પલ વસ્તુ કહીશ કે જમવાના 1 કલાક પહેલા તમે 1 લીટર એલ્કલાઇન પાણી પી લો. 95% તમારા બોડીમાં એબ્ઝોર્બ થાય છે, તમારું પેટ અડધું આનાથી જ ભરાઈ જાય છે. હા. તો જે ઓવર ઇટિંગ છે એ તમારું એ નહીં stop થાય. થઈ જાય. અને સાથે સાથે તમે ડાયટ ફોલો કરો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો તો આઈ બેટ યુ કે તમારું વેટ તમે જે ડ્રાસ્ટિકલી જે ચેન્જ જોશો ને એ તરત તમને દેખાશે. હા. એટલે આ બધા એલ્કલાઇન પાણીના બેનિફિટ છે. બરાબર. હવે ખ્યાલ આવ્યો કે પહેલા વચ્ચે ખાસું બધું સાંભળ્યું હતું કે વિરાટ કોહલી સાથે પોતાનું પાણી લઈને જાય છે. શાહરુખ ખાન અમુક જ પીએચ ના પાણીથી વાળ ધોવે છે. એના વાળ ધોવે છે. hair wash કરે આ બધું ખાસું બધું ચાલે. ત્યારે ખ્યાલ નતો આવતો એકચ્યુઅલી કે આ બધા અને એમના એનર્જી લેવલ ઉપરથી પણ ખ્યાલ આવે ખ્યાલ આવે. કે આ એકચ્યુઅલી આલ્કલાઇન પાણીનો ચમત્કાર છે કે એના કારણે આ જે બ્યુટી ટ્રીટમેન્ટ એમણે કીધી. અચ્છા, મારે એક વસ્તુ પૂછવી હતી કે આમાં બ્યુટીની જે તમે વાત કરી તો એ પાણી આમાંથી જ નીકળે એ કેવી રીતનું હોય છે? કેવું હોય છે કે આજે બ્યુટી ટ્રીટમેન્ટ્સના જેટલી પણ વસ્તુઓ તમે વાપરો છો, હા. એક્ઝામ્પલ તરીકે તમે બ્લીચ કરતા હશો. હા, હા. હવે બ્લીચ શું કામ કરે? તમારા સ્કિનમાંથી ટોક્સિન્સ ખેંચીને બહાર બહાર કાઢે, કાઢે. તમારા પોર્સ ઓપન હા, કરે, હા. રાઈટ? બરાબર. હવે બ્લીચ એટલે એક જાતનું એસિડ જ છે. હા, બરાબર? હા. તમે જેટલી ક્રીમ્સ વાપરો છો, સ્કિનની ઉપર પોલિશિંગ માટે જે પણ કંઈ કરો હા, છો એ હા. બધું એસિડિક વોટરથી બને હા, છે. બરાબર હા. છે તમારું? Right. એટલે આમાં જેમ 8 9 10 11 pH નું પાણી છે અને pH નું લેવલ 0 થી લઈને 14 હોય છે. બરાબર. તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે 10 pH નું પાણી કાઢ્યું તો હા. 14 માંથી 10 ગયા હા. તો 4 pH ચાર નું ગયા. પાણી વધ્યું. એ 4 pH નું એસિડિક વોટર તમારે નીચેના પાઇપમાંથી આવે, અચ્છા, આઉટલેટમાંથી આઉટલેટમાંથી આવે. એ એસિડિક વોટરને જો તમે સ્ટોર કરો હા. અને એનાથી જ તમે તમારો ફેસ વોશ કરો તો એ તમારું બ્યુટી વોટરની જેમ કામ કરે છે. અચ્છા, અચ્છા. આમાંથી માનો તમે 11 pH નું પાણી એટલે કાઢ્યું, આમાંથી જે
વેસ્ટ આવે Waste છે નીકળે છે. એ વધારે યુઝ એ ઉડતો વધારે બ્યુટી ટ્રીટમેન્ટ એ માટે કામ. વધારે યુઝ થાય છે તમને. અચ્છા, એટલે અચ્છા. હું એ રીતે તમને એ કહી શકું કે આ મશીનનું દરેકે દરેક ડ્રોપ તમે કોઈક ને કોઈ ઉપયોગ. કામ હા, માટે કારણ કે ઉપયોગ અત્યારે કરી શકો છો. પાણી પેલું આરોમાં એ જ જીવ બળી જાય કે 40% પાણી આપણે તમારું કરીએ waste છીએ, માં નીકળી જાય પણ છે. ખાસું બધું પાણી તો એમને Waste આપણે માં. વાપરીએ મેક્સિમમ યુઝ કરવાનો પોતું કરવા પ્રયત્ન માટે. કરીએ, પણ આમાં એ બહુ સારી વસ્તુ એક તમે ઇન્ક્લુડ કરી છે કે એનો વેસ્ટ પણ એટલો જ યુટિલાઇઝ important કરી છે. શકો. આજે હા. તમારું ફ્લોર ક્લીન કરવા માટે કે વોશરૂમ ક્લીન કરવા માટે હા, આપણે કેટલા હા, બધા હા. ડિસઇન્ફેક્ટન્ટ તમે use વાપરતા કરો છો. જ હોઈએ છીએ બરાબર? regular ઘરમાં. હવે ડિસઇન્ફેક્ટન્ટ જે બને છે એ 4 કે 3 pH ના પાણીમાંથી બને છે, એસિડિક વોટરથી. તો અચ્છા, તમે તો એ 11 તો pH નું આમાં પાણી available કાઢો છે. છો તો તમને 3 pH નીચેથી મળે જ મળી છે. જશે. એ તમે ભેગું કરો ને એનાથી તમે પોતું કરી લો, હા. તમારે કોઈ ડિસઇન્ફેક્ટન્ટ વાપરવાની જરૂર નહીં પડે. હા. એ બધા જર્મ્સ તમારે એમને ક્લીન થઈ જશે. બરાબર બરાબર. એટલે દરેકે દરેક વસ્તુ તમે આમાં યુઝ કરી શકો. હા. ફક્ત એક વસ્તુ યાદ રાખવાની હા. છે કે એસિડિક વોટર જ્યારે તમે ફેસ ધોવા માટે યુઝ કરો છો ત્યારે એ તમારા આંખોમાં ન જવું જોઈએ. બરાબર. કેમ ન જવું જોઈએ? કેમ કે આપણા આખા શરીરની અંદર ખાલી આપણી આંખો જ અત્યારે એલ્કલાઇન છે. હા. એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જ્યારે તમે નાહવા બેસો છો હા. ત્યારે આખા શરીર પર તમે સાબુ લગાવો તો તમને ક્યાંય બળતરા નહીં થાય, પણ એ જ સાબુ જો આંખો તમારી બળે. આંખોમાં જાય હા, તો તમને આંખો બળે. બળે. કેમ કે સાબુ એસિડિક છે હા. અને આંખો છે એ એલ્કલાઇન છે તમારી. બરાબર, બરાબર. એટલે ખાલી એટલું ધ્યાન રાખો, બાકી આ પાણીથી તમે તમારા હેર વોશ કરી શકો. હા. તમારે શેમ્પૂની જરૂર નહીં પડે. હા. ટ્રાય કરીને જોજો. અને એના સિવાય 8, 9, 10 pH અલગ અલગ pH નું હું તમને પાણી તો આપી જ રહ્યો છું એક જ મશીનમાં. બરાબર. એટલે તમારા આખા ફેમિલીનો હેલ્થ ડોક્ટર લાઈફ. અચ્છા, હવે આ મેન્ટેનન્સ ફ્રી છે કે કેવી રીતે આનું? આની અંદર કોઈ જ પ્રકારનું મેન્ટેનન્સ નથી. એમ? એનું કારણ એ છે કે આની અંદર મેં કોઈ ફિલ્ટર યુઝ નથી કર્યા, કેમ કે Okay. ફિલ્ટર ઓલરેડી મારું આરો ફિલ્ટરેશન કરે છે. હા. દરેકના ઘરમાં આરો એટલે આ લાગેલો છે. આરો સાથે લાગશે. હા, તમારું આરો ઓલરેડી લાગેલું છે. હા. અત્યારે તમે આરો નું પાણી ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી રહ્યા છો. બરાબર. એની જગ્યાએ આરો માંથી પાઇપ કાઢીને અમે સીધા આની અંદર નાખીશું, ઇનની પાઇપ. એટલે આરો નું ફિલ્ટર થયેલું પાણી એલ્કલાઇન મશીનમાં જશે. આની અંદર જે મેં 7 પ્લેટ્સ નું મશીન કહેવાય છે હા, આને, હા. એ પ્લેટ્સ ની અંદર આયોનાઇઝેશન પ્રોસેસ થશે, જેમાં આપણે કરંટ પાસ કરીએ છીએ, જે એસિડ અને એલ્કલાઇન ને અલગ અલગ કરે છે. અચ્છા. અને એમાંથી જ સીધું તમને ડાયરેક્ટલી આ પાણી મળશે. બરાબર. એનો મતલબ એવું નથી કે તમારું આરો બંધ થઈ ગયું, તમારું આરો ચાલુ જ રહેશે. અચ્છા. કેમ કે હું દરેકને રેકમેન્ડ કરું છું કે જ્યારે તમે 5 લીટર આખા દિવસમાં પાણી પીઓ છો તો 3 લીટર તમે એલ્કલાઇન પાણી પીઓ, 2 લીટર તમારું આરો નું રેગ્યુલર પાણી પીઓ. અને બરાબર. એના માટે તમારે આરો લાગેલું છે તો એમાંથી કાઢવાની જરૂર નથી. અહીંયા 7 pH મેં આપેલું જ છે. અચ્છા, એનું એ આરોનું જ પાણી છે સીધું. બરાબર. એટલે અહીંયાથી તમે 7 pH 2 લીટર એટલીસ્ટ પીઓ રોજનું. એનું રીઝન એ છે કે તમારા બોડીમાં તમે ફક્ત ને ફક્ત એલ્કલાઇન નાખશો તો એસિડ ઘટી જશે અને ડાયજેશનમાં પ્રોબ્લેમ થશે. હા. એટલે તમે જ્યારે ગૂગલ કે બીજા કશાક પર રિવ્યુ વાંચો તો ઘણા લોકો એવું વાંચ્યું હશે કે એલ્કલાઇન પાણી પીવાથી ડાયજેશનનો પ્રોબ્લેમ થાય, બોવેલ મૂવમેન્ટનો પ્રોબ્લેમ થાય. એ બધા પ્રોબ્લેમ એટલા માટે થાય કેમ કે તમે પ્રોપરલી એનો યુટિલાઇઝેશન નથી સમજ્યા કર્યું. નથી. હા. તમે જો આનો યુટિલાઇઝેશન પ્રોપરલી કરશો તો બરાબર. ધીસ ઇઝ તો ચમત્કારિક ગોડ ગિફ્ટેડ છે. વોટર છે. હા. 100% છે, 100%. અચ્છા, હવે એક પ્રશ્ન મારે ખાસ પૂછવો છે કે મેં એવું સાંભળ્યું છે કે આ બહુ જ મોંઘું હોય છે, એટલે નોર્મલ માણસ આને એફોર્ડ ના કરી શકે. તો હવે આના માટે તમારું શું? કારણ કે જો કોઈ બી ગેજેટ છે, હવે મધ્યમ વર્ગના લોકો, જો એક વર્ગ છે સમાજનો, એ તો દરેક વસ્તુ એફોર્ડ કરી જ શકે છે, બરાબર? પણ આ બધી વસ્તુ જે મધ્યમ વર્ગના માણસ જો પોતાના જીવનમાં આને અપનાવી શકે તો જ આ કામનું છે. તો તમે જ આનું આ બનાવો છો, તો તમે શું કહો છો આના વિશે? જો કે બધા healthy- લઈ શકે કે ના લઈ શકે? જો હેલ્ધી રહેવાનો હક છે ને દરેકને છે. બરાબર અને છે, દરેકને હોવો બરાબર જોઈએ. છે, પણ પોસાવો બી જોઈએ. સાથે પોસાવો સાથે પણ. એક બહુ- વસ્તુ બહુ એ પણ સાચી છે વાત છે. કે ભાઈ બધાના ખિસ્સાને પણ પોસાય એવું હોવું જોઈએ. હવે કેવું છે કે અત્યાર સુધી જેમ આપણે આ કોન્વર્ઝેશન શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મેં આપને એક વાત કહી હતી કે એલ્કલાઇન મશીન આજથી 10-15 વર્ષ પહેલાથી ભારતમાં વેચાવાના શરૂ થયા. બરાબર છે. બરાબર છે. હા. પણ ઘણા બધા લોકોએ આજ સુધી એલ્કલાઇનનું નામ નથી સાંભળ્યું. નથી એ સાંભળ્યું, નથી સાંભળ્યું એનું કારણ એ જ છે કેમ કે એલ્કલાઇન મશીન બધા જાપાન, કોરિયા, ભારતના બહારની જેટલી કન્ટ્રીઝ છે હા, ત્યાંથી હા. અહીંયા ઇમ્પોર્ટ થતા હતા હા. અને અહીંયા વેચાતા હતા. હવે બહારથી વસ્તુ આવી હોય એટલે ઓબ્વિયસ છે કે એનો ભાવ વધારે ભાવ છે. વધારે હોય. અને જે વસ્તુનો ભાવ વધારે હોય એની પહોંચ કોના સુધી હોય? સેલિબ્રિટીઝ કે એક હાઈ એન્ડ વર્ગ પ્રીમિયમ સુધી. વર્ગ સુધીની જ હા, એની પહોંચ હોય. હા. એના માટે થઈને નોર્મલ લોકોને ખબર નહોતી. હા. હવે નોર્મલ લોકોને ખબર પડવા લાગી અને એનું મેઇન રીઝન એ છે કે આપણે જે અત્યારે મહામારીમાંથી જે બહાર આવ્યા હા, કોવિડના હા. સમયમાંથી,
તો કોવિડમાં ઘણા બધા લોકોને સમજણ પડી ગઈ કે હેલ્થ ઇઝ વેલ્થ. પહેલા કેવું હતું કે તમે કોઈને પૂછો કે આ હેલ્થ છે અને વેલ્થ છે, તમે શું ચૂઝ કરશો? તો ઘણા લોકો એવું કહેતા હતા કે વેલ્થ હશે ને તો હેલ્થ તો ઓટોમેટિક આવશે, લઈ લઈશું. પણ કોવિડ આવ્યું ને, કોવિડે તમને શીખવાડ્યું કે હેલ્થ ઇઝ વેલ્થ. તમારી હેલ્થ સારી હશે તો તમે વેલ્થ જનરેટ કરી શકશો. ખાલી વેલ્થ થી કઈ નથી થતું, કેમ કે ખાલી વેલ્થ થી જો બધું થઈ ગયું હોત તો અત્યાર સુધી એલ્કલાઇન મશીન જે 2.5-3 લાખ ના મળતા હતા એ આખા ઇન્ડિયામાં બધાય લઈ લીધા. બરાબર છે, પણ એવું નથી. હવે એના માટે થઈને અમે જ્યારે આ જર્ની શરૂ કરી 2020માં પ્યુરિકા ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં, અમે એક વિઝનની સાથે ચાલ્યા કે મારા ભારતની અંદર 35 કરોડ ફેમિલીઝ વસે છે. 35 કરોડમાંથી 6-1 કરોડ ફેમિલીઝ હું બહાર કાઢી નાખું, જેમની તમે વાત કરી હાઈ એન્ડ કસ્ટમર્સ કે જેને કહેવાય છે, તો બી 29 કરોડ ફેમિલી એક્ચ્યુઅલી એમના જીવનમાં જ ચેન્જ લાવવાની જરૂર છે. બરાબર. હવે આ મશીન આપણે ભારતમાં જ બનાવેલું છે 100%. એટલે મારા ભારતના લોકો માટે જ મશીન બનાવેલું છે. એના માટે હું એવું કહું છું, મેડ ફોર ઇન્ડિયન્સ, મેડ બાય ઇન્ડિયન્સ. બરાબર છે. આ સૂત્રની સાથે અમે આગળ ચાલેલા છે. અને આની પ્રાઇસ એક ઇકોનોમિકલ પ્રાઇસ આપણે રાખેલી છે કે જે દરેકને પોસાય એવું છે. ફોર એક્ઝામ્પલ, આજે તમારા ઘરમાં તમે 50 ઇંચનું ટીવી અફોર્ડ કરી શકો છો આરામથી. બરાબર છે. 4 ડોરનું ફ્રીજ અફોર્ડ કરી શકો છો, તો મારું મશીન તમે ડેફિનેટલી અફોર્ડ કરી શકશો, એટલું કહી શકો. એ તો બધું કેવું છે, ઓટોમેટિકલી આવી જતું હોય છે. એ ઓટોમેટિક. પણ થોડુંક એક મારે અહીંયા એ પણ કેવું છે કે જ્યારે હેલ્થ માટે કંઈક ઇન્વેસ્ટ કરવાની વાત આવે ત્યારે આપણે ચોક્કસ બધા કેલ્ક્યુલેશન લગાડતા હોઈએ છીએ. પણ કદાચ ક્યાંક ફરવા જવાનું હોય કે કોઈ ગેજેટ લેવાના હોય તો આપણે એટલો બધો વિચાર નથી કરતા. અને એટલે જ મારો જે જીવનમાં એક્સપિરિયન્સ છે એ પ્રમાણે જો આટલું નાનકડા ઇન્વેસ્ટમેન્ટથી આપણા જીવનમાં જો આટલો મોટો ચમત્કારિક ફેર પડી શકતો હોય તો ચોક્કસ આ ડોક્ટર લાઈફ આપણા માટે છે, આપણા જીવન માટે છે અને આપણું છે. એટલે જ અને નામ જ કહી દે છે ડોક્ટર લાઈફ, કે જો ડોક્ટર લાઈફ મારી સાથે હશે તો કદાચ મારે જીવનમાં બીજા કોઈ ડોક્ટરોની જરૂર નહીં પડે. આ ખાતરી કે આ શ્યોરિટી મને અત્યારે મારા જીવનમાં છે. એટલે જ મેં આ મશીન વિશે પૂરેપૂરી જાણકારી માટે જ પ્રશાંતજીને આમંત્રણ આપેલું અને ખૂબ સુંદર માહિતી એમણે આપણને આપી. ખૂબ ખૂબ આભાર આજે તમે. અને હું બધાને જ નમ્ર વિનંતી કરીશ કે તમારા જીવનમાં જો નાનકડું બોક્સ એક ચમત્કાર સર્જી શકતું હોય તો આ આપણા માટે, અને બહુ જ રિવોલ્યુશનરી વાત એમણે કરી કે આપણા જીવનમાં, અને જો અત્યાર સુધી આ રિયલાઇઝેશન મને પોતાને પણ નહોતું કે આપણા જીવનમાં જે ખાનપાન, જે વાતાવરણ, જે રૂટીનમાં આપણે રહીએ છીએ એ બધું જ એસિડિક છે. આપણા જીવનમાં એક પણ એક્શન આપણા એવા નથી કે જે આપણા જીવનને કે આપણા શરીરને આલ્કલાઇનથી ભરે. તો આ એક ઓપ્શન કે આ એક રસ્તો આપણા જીવનમાં એવો છે કે જેના માટે આપણે એસિડથી આલ્કલાઇન તરફ પ્રયાણ કરી શકીએ છીએ. અને એ જ હેલ્ધી પાથવે છે, એ એસિડથી આપણે આલ્કલાઇન તરફ જઈએ. એ તમને કંઈ પણ પ્રશ્નો હોય તો આપણે ચોક્કસ પ્રશાંતજીને પૂછીશું. તમે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો પૂછી શકો છો. આના માટે વિસ્તૃત બીજી કોઈ માહિતી તમારે જોઈતી હોય તો પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.